તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ વિરોધ કરાયો, જ્યાં ગુજરાત કોલેજમાં એમએનો કોર્સ બંધ કરાયો તેનો વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે એમએના શિક્ષકો અને બિલ્ડિંગ હોવા છતાં પણ કોર્સ બંધ કરાયોનો આરોપ, કે જ્યાં ખાનગીકરણ કરવા માટે કોર્સ બંધ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। ત્યારે ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીથી મહત્વપૂર્ણ સમાચાર, કે જ્યાં એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે ગુજરાત કોલેજમાં એમએનો કોર્સ બંધ કરાયો અને જેને લઈને એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે એમએના શિક્ષકો અને બિલ્ડિંગ હોવા છતાં પણ કોર્સ બંધ કરાયો હોવાનો આરોપ છે। ત્યારે ખાનગીકરણ કરવા માટે કોર્સ બંધ કરાયાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જ્યાં ન્યાય નહીં મળે ત્યાં સુધી જે વિરોધ કરવાની ચીમકી એનએસયુ દ્વારા ઉચ્ચારવામાં આવી। ગુજરાત સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કંઈક ના કંઈક ખેલી રહી છે। જેમ કે એમએસસી અને એમએ બધા કોર્સના બિલ્ડિંગો અને પ્રોફેસર બધા છે, પરંતુ એ લોકો વિદ્યાર્થીઓને રિનોવેશનના નામે ભગાવી રહ્યા છે। વિદ્યાર્થીઓ માટે એડમિશન ક્લોઝ કરવામાં આવે છે बिल्डिंग, અને ऐसा बहाना दे रहे हैं कि बिल्डिंग क्लोज कर दी गई है, रिनोवेशन में डाली गई है। अभी गुजरात यूनिवर्सिटी ने ये स्टेप लिया है कि वो 360 सीट देगी, परंतु ये 360 सीट एक साल की है। एक साल बाद क्या विद्यार्थी फिर लड़ेगा? एमए और एमएससी दोनों की बिल्डिंग्स है, और अगर ये रिनोवेशन में जा रही थी तो विद्यार्थी को क्यों नहीं बताया गया पहले? अभी जो विद्यार्थी वहाँ पढ़ रहे हैं उनका क्या होगा?